નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી દંતકથા વિશે વાત કરવાના છીએ જેણે પોતાની પીંછીના જાદુથી ભારતીય સંસ્કૃતિને કાયમ માટે અમર બનાવી દીધી. આ નામ છે રાજા રવિ વર્મા. તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જ્યારે કોઈ પૌરાણિક પાત્ર કે દેવી દેવતાઓની કલ્પના કરીએ છીએ ત્યારે આપણા મગજમાં જે ચોક્કસ ચહેરો આવે છે એ ક્યાંથી આવ્યો? ખરેખર ભારતની પ્રાચીન કથાઓને એક સચોટ અને સુંદર ચહેરો આપવાનું કામ આ એક જ ક્રાંતિકારી કલાકારે કર્યું છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ધ ચારકોલ બિગિનિંગ્સ એટલે કે એક સામાન્ય કોલસાથી થયેલી એ ઐતિહાસિક શરૂઆત. વાત છે 29 એપ્રિલ 1848ની. દક્ષિણ ભારતના ત્રાવણકોર જિલ્લાના એક નાનકડા ગામ કિલીમાનુરમાં રાજા રવિ વર્માનો જન્મ થયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે બાળપણમાં આ દીકરો પોતાની માતા પાસેથી પૌરાણિક કથાઓ બહુ જ રસથી સાંભળતો અને પછી ભણવામાંથી જેવો સમય મળે એટલે સીધો જ જમીન કે ભીંતો પર કોલસાથી એ જ પાત્રોને દોરવા લાગી જતો. બસ આ જ એ નાનકડી શરૂઆત હતી જેણે આગળ જઈને એક બહુ મોટો ઇતિહાસ રચવાનો હતો. હવે જોઈએ વિભાગ 2, બ્રીધિંગ લાઇફ ઇન્ટુ મિથોલોજી, એટલે કે પૌરાણિક કથાઓમાં પ્રાણ પૂરવાનો અદ્ભુત કામ. સમય જતાં પેલા કોલસાની જગ્યા પીંછીએ લીધી. રાજા રવિ વર્માએ જાણે પૌરાણિક પાત્રોને કેનવાસ પર ખરેખર જીવંત કરી દીધા. તમે અહીં જોઈ શકો છો કે સિતાર વગાડતી સુંદરી, પત્ર લખતી શકુંતલા કે પછી ભૂમિમાં પ્રવેશ કરતી સીતા અને ભુવનમોહિની જેવા ચિત્રો કેટલા ભાવવાહી છે. આ ઉપરાંત ઉર્વશી પુરુરવા, મેનકા વિશ્વામિત્ર અને અર્જુન સુભદ્રા જેવા તેમના સર્જનોને લોકોએ એટલા વખાણ્યા કે તેમને ઠેકઠેકાણેથી ભારે પ્રશંસા અને અનેક સુવર્ણચંદ્રકો પણ મળ્યા. અને આ વાત તો આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી છે. આજે આપણા આધુનિક ઘરોમાં લક્ષ્મીજી અને સરસ્વતીજીના જે ચિત્રોને આપણે શુભ પ્રતીક માનીને પૂજીએ છીએ એ ખરેખર રાજા રવિ વર્માની જ દેન છે. હા, એમણે જ આ દેવીઓને એ અદ્ભુત સ્વરૂપ આપ્યું જે આજે ઘરે ઘરમાં શુકનવંતુ માનવામાં આવે છે. ચાલો હવે વિભાગ 3 તરફ નજર કરીએ. ધ યુરોપિયન ટેકનિક, એક એવી શૈલી જેણે તેમની કળાને એક અલગ જ ઓળખ આપી. તેમની કળાની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? તમે જોશો તો ખ્યાલ આવશે કે તેમના ચિત્રોનો વિષય અને આત્મા તો સંપૂર્ણપણે ભારતીય જ હતો. એ જ પૌરાણિક કથાઓ અને ઊંડી ભાવનાઓ. પણ તેમની ચિત્રકલા પર યુરોપિયન શૈલીનો સ્પષ્ટ પ્રભાવ હતો. ખાસ કરીને પ્રખ્યાત કલાકાર રેમ્બ્રાના રિયલિઝમ એટલે કે વાસ્તવિકતા અને સચોટ અવલોકન શક્તિનું એક અદ્ભુત મિશ્રણ તેમના ચિત્રોમાં જોવા મળે છે. આ ક્રાંતિકારી સમન્વય જ રવિ વર્માની ખરી તાકાત બની ગયો. તો આટલી બારીક અને બેનમૂન કળા રાજવી પરિવારો સુધી કેવી રીતે પહોંચી એ આપણે જોઈએ વિભાગ 4માં, રોયલ પેટ્રોનેજ ઇન વડોદરા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે રાજા રવિ વર્માની આ કળા જોઈ ત્યારે તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે આ મહાન કલાકારને પૂરા સન્માન સાથે પોતાના દરબારમાં આખા 2 વર્ષ માટે મહેમાન તરીકે રાખ્યા. અને આ 2 વર્ષનો સમયગાળો ખૂબ જ મહત્વનો સાબિત થયો. મહારાજાએ તેમની પાસે પુરાણના પ્રસંગો પર આધારિત ખાસ 14 જેટલા ભવ્ય ચિત્રો તૈયાર કરાવ્યા. આ 14 ચિત્રોએ રવિ વર્માની ખ્યાતિ આખા દેશમાં ફેલાવી દીધી અને કલાના ઇતિહાસમાં તેમનું સ્થાન એકદમ મજબૂત કરી દીધું. તેમની આ કળા અને બારીક અવલોકન શક્તિના કલારસિકો તો દીવાના હતા જ, પણ આ વાતની નોંધ ખુદ બ્રિટિશ સરકારે પણ લેવી પડી. તેમની કળાનું સર્વોચ્ચ સન્માન કરતા બ્રિટિશ સરકારે તેમને કેસરે હિન્દનો ખૂબ જ પ્રતિષ્ઠિત ખિતાબ એનાયત કર્યો. તે સમયમાં આ એક ખૂબ જ મોટી સિદ્ધિ ગણાતી. હવે અંતે પહોંચીએ આપણા છેલ્લા પડાવ પર, વિભાગ 5, અ મોન્યુમેન્ટલ આર્ટિસ્ટિક લેગેસી. એક એવો ભવ્ય વારસો જે ક્યારે ભૂસાવાનો નથી. તેમની અસર કેટલી વિશાળ હતી એનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો કે બંગાળ શૈલીના દિગ્ગજ પ્રણેતાઓ ગણાતા અવનીન્દ્રનાથ ઠાકુર અને નંદલાલ બસુ આ સૌએ પણ પોતાના શરૂઆતના દિવસોમાં રાજા રવિ વર્માના ચિત્રોનો જ અભ્યાસ કરીને પોતાની કલાયાત્રા શરૂ કરી હતી. આવનારી આખી એક મહાન પેઢી માટે તેઓ એક મજબૂત પાયો બની ગયા હતા. પોતાના જીવનકાળ દરમિયાન રાજા રવિ વર્માએ લગભગ 500 જેટલા અદ્ભુત ચિત્રોનું સર્જન કર્યું. ભલે ઈસવીસન 1906માં આ મહાન કલાકારની પીછી હંમેશા માટે અટકી ગઈ, પણ એમનો આ જંગી વારસો આજે પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં ધબકી રહ્યો છે.
આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક નાનકડો પણ ખૂબ ઊંડો સવાલ તમને પૂછવા માંગુ છું. જરા વિચારો, જો કિલીમાનુર ગામના પેલા નાનકડા બાળકે ક્યારે હાથમાં કોલસો લીધો જ ન હોત, તો આજે ભારતનો સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસ કેવો દેખાતો હોત? આપણા મનમાં રહેલા એ પૌરાણિક પાત્રો ખરેખર કેવા લાગતા હોત? આ વિશે ચોક્કસ વિચારજો. આશા છે કે આ સફરમાં તમને પણ નવું જાણવાની મજા આવી હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.